હાલ 35 વર્ષનો રેકોર્ડ તૂટી ગયાના ખબર સામે આવી રહ્યા છે। કેરળ બાદ દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ મહારાષ્ટ્રમાં પણ સમય પહેલા દસ્તક આપી દીધી છે। હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી 2 થી 3 દિવસમાં ચોમાસું મુંબઈ પહોંચી શકે છે, જેની અસરથી રાજ્યના અનેક ભાગોમાં મુશળધાર વરસાદની ચેતવણી અપાય છે। આ મુંબઈમાં મધરાતથી જ સતત પડી રહેલા વરસાદના કારણે સોમવારે સવારે ટ્રેનો પર પણ અસર જોવા મળી રહી છે। મધ્ય રેલવેની મેઇન લાઇન પર કલ્યાણ તરફ જતી ધીમી લોકલ ટ્રેનો 5 મિનિટ મોડી છે અને જ્યારે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ તરફ જતી આ ફાસ્ટ ટ્રેનમાં સરેરાશ 10 મિનિટ લેટ મળી રહી છે। ધીમી લોકલ સેવાઓ પણ સામાન્ય નથી, 5 મિનિટ મોડી ચાલી રહી છે અને મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ, કેરળ અને કર્ણાટકના અનેક જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે દિલ્હી NCR માટે યલો એલર્ટ જાહેર કરાયું છે અને આજે IMDA એટલે કે મહારાષ્ટ્રના રાયગઢ, રત્નાગિરી અને સિંધુદુર્ગ જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે અને જ્યારે મુંબઈ, થાણે, પાલઘર અને મહારાષ્ટ્રના કેટલાક અન્ય જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે। આગામી 3 થી 4 કલાકમાં રાજ્યના કેટલાક જિલ્લાઓમાં 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને ગાજવીજ સાથે ભારે પવનની વરસાદની શક્યતા છે અને પ્રશાસને નાગરિકોને સતર્ક રહેવાની અપીલ કરી છે અને હવામાન વિભાગના જણાવ્યા મુજબ કર્ણાટક એટલે કે બેંગલુરુ સહિત આંધ્રપ્રદેશના કેટલાક ભાગો, તમિલનાડુના બાકી ભાગો અને પૂર્વોત્તરમાં આગામી 3 થી 4 દિવસમાં ચોમાસું આગળ વધશે, જ્યારે દક્ષિણ પશ્ચિમ ચોમાસું મહારાષ્ટ્ર પહોંચી ગયું છે અને છેલ્લા 35 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।